બોલતો ના પાડે મસ્ત. અને આ વિશાલભાઈ છે ને જો ભાગે આ તો આવશે જ તે વિડીયોમાં. આ લોકો જોડે ઘડી કઈ ડીજે પણ નથી કરતા, કોપીરાઈટ આવે છે મારે. હમણાં સ્ટાર્ટ થશે બરોબર. મારે ફોન છે ને પકડી રાખવા પડશે, ફોન ક્યાં જાય હું ક્યાં જાય. આમ તમે લાઈનમાં નતું બધા લીયા જાય. અત્યારે ચક્કરમાંથી નીચે ઉતરી ગયા. બહુ મસ્ત ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને બસ ઉઠી ગયા અને ફ્રેશ થઈ ગયા. અડધા ફ્રેશ થયા છે, અડધા બાકી છે. અને એમાં એવું છે કે આજે છે રાંધણસઠ, તો આજ તો બહુ બધી રસોઈ કરશે. પણ મારી મમ્મી અત્યારે ગામમાં ગયા છે કે છે ફરસાણની બધી વસ્તુ આવે તો કે એ બધું લઈ આવું. બાકી જે થોડું ઘણું થેપલા છે, ઢેબરા છે, ઘૂઘરા, શાક, રોટલી, રોટલા એવું બધું કે ઘરે બનાવી નાખશું બપોર પછી. અને બીજી ફરસાણની વસ્તુ છે પૂરી, ગાંઠિયા, સેવ મમરી એવું બધું કે હું લઈ આવું. તો અત્યારે ગયા છે શાકભાજી બધું લેવા. અને અત્યારે રોહિતને બધા અત્યારે ઉઠતા હોય ગેમ રમે છે બધા. ઓય ગેમ નકરી સવારમાં મજા આવી ગઈ તમને ગેમ રમવાની? ના આવીને ગેમ રમવાની મજા આવે છે. તમે કેમ કે ગેમમાં જ હોય એવું ન હોય, આખો દિવસ ગેમ જ હોય. ઓકે હો રવિ, તું જ ગેમે ચડાઈશું. સવારમાં ઉઠતા હોય ત્યાં ગેમ હાલો ને, ગેમ હાલો ને. હેમલભાઈ ભાવનગર થી આવ્યા છે, મારા ભાઈ થાય હેમલભાઈ. તો ગઈ 3 જણા ભેગા થાય એટલે ગેમ રમવાની મજા આવે. તો કઈ નહીં, હાલો મળી આવે નિરાતે થોડી વાર. ગાઈસ હવે અત્યારે મારી મમ્મી ગામમાંથી બધી વસ્તુ લઈને આવી ગયા છે, ફરસાણની બધી વસ્તુ, શાકભાજી ને એવું બધું. તો હવે અત્યારે થોડું ઘણું રસોઈ કરશું ને હવે કરશું બીજી 4-5 વાગે બધું બનાવશું. ચવાણું, આ ચવાણું આ છે ને આ બહુ ટેસ્ટી લાગ્યો, બહુ મસ્ત આવે. પછી ફાફડી ને પૂરી ને સેવ મમરી આ મારી ફેવરિટ છે. આ તો બધી શાકભાજી છે. અને ખમણ, આ ખમણ છે ને વઘારવાના છે ઘરે, બધું લઈ આવ્યા છે. ગાઈસ હવે અત્યારે નાસ્તો કરવા બેઠી ગયા છીએ અને રોહિત નાસ્તો કરે છે. તો ખબર તમને શું ભાવ્યું વધારે? આ ચાર વધારે મસ્ત લાગશે પૂરી એને. તો ગાઈસ હવે અત્યારે 3:30 થઈ ગયા છે અને બસ ત્યારના રસોઈ કરતા હતા, નવરા થયા છે. હજી તો રોટલા રોટલી થેપલા ને ઢેબરાની તો બાકી છે. બધા શાક ને એવું બધું બનાવી નાખ્યું છે. રાંધણસઠ જાય તો એટલે તો પૂરી રસોઈ કરી જમી કરીને બેઠા છીએ. અને રોહિત ને વિશાલ જાય છે ગામમાં આટો કરવા. આજ મેળામ લઈ જાઓ ચાલી બહુ જતા હો. ગાઈસ હવે અત્યારે 6 વાગ્યા છે ને અમે સવારના એટલે 11:30 વાગ્યાના રસોઈ બનાવવાની શરૂઆત કરી હતી અમે. એમાંથી અમે ઘણું જ ખરું બનાવી નાખ્યું છે. અને હવે અત્યારે હું ખમણ વઘારવું છે ને તો ખમણને કટ કર્યા છે અને બસ એનો મસાલો તૈયાર કરું છું. હમણાં ખમણ વઘારીશ. હવે બાકી છે થેપલા, રોટલા એટલી વસ્તુ બાકી છે. શાક ને એવું તો બનાવી નાખ્યું છે કેમ કે રોટલા ને એવું થોડુંક લેટ બનાવીએ તો વાંધો નહીં ને, એમ ગરમા ગરમ રહીને રાતે જમાય એમ. અને અત્યારે જે બનાવી એ જ રાતે જમવાનું હોય, કાલે જમવાનું હોય. કાલે આખો દિવસ આપણે ઠંડુ જમવાનું હોય એવું હોય. શીતળાઈ સાતમ છે એટલે કે જે રાંધણસઠના દિવસે જે આપણે રાંધીએ એ બધું કાલ જમવાનું. તો બસ હું તમને બતાવીશ શું શું રાંધ્યું છે, શું શું બનાવ્યું છે એ બધું. તો તમે અમારા બ્લોગમાં જોડાઈ રહેજો. તો ગાઈસ હવે અત્યારે વાગ્યા છે 9 અને અમે લોકો જઈએ છીએ મેળામાં. એમાં એમ હતું કે આજે આખો દિવસ અમે કામમાં કંઈ નવરા થયા નહીં. અને કઈ રોજ તો બ્લોગ લઈ નહીં કેમ કે એ બહુ બિઝી હોય ગેમ રમવામાં નહીં. તો કાંઈ નહીં, બસ હવે ત્યાં જાય છીએ અને હું બતાવું તમને રાજુલાનો રુદ્રગણ મેળો. ફાઇનલી પહોંચી ગયા છીએ અમે રુદ્રગણ મેળામાં. અમારા જે દર વખતે અહીંયા જ થાય છે યાર્ડમાં મેળો. તો બસ જો પબ્લિક છે. નકરું હજી તો શરૂઆત છે. અંદર ગેટની અંદર જવાની ટિકિટ લેશે હમણાં. હાલો મળીએ, અમે અંદર જઈને બતાવું તમને. બાય બાય.
લીધી ટિકિટ? તમારે બેસવું ને ચકડોળમાં? હા પણ તો બેવું છે. કેવું હાલે છે? મસ્ત. ગાઈસ હું કહું છું ચકડોળમાં બેસવાનું. રોહિત બેઠા ને એને ખબર. અને મ્યુઝિક બહુ હાલે છે, કદાચ કોપીરાઈટ આવી જાય તો એટલે ફટાફટ બંધ કરું છું ભાઈ. હું ન હાલું. हो गया? આજે આવવાનું કારણ એ છે કે પબ્લિક ન હોય એટલી બધી, એટલે 7મ ને 8મમાં બહુ પબ્લિક હોય. બ્રેક ડાન્સની ટિકિટ લેવી છે. શું છે ટિકિટ? શું લાગે દીકરા? મને નથી બીક લાગતી. ગળામાં બેસવાનું છે. ઇનામમાં દરેક આઈટમ 30 રૂપિયામાં. સામે પડી દરેક વસ્તુ ઇનામમાં. ઇનામ ના લાગે તો પૈસા પાછા. ખાલી જાય તો પૈસા પાછા. દરેક કૂપનમાં ફરજિયાત ઇનામ. 30 રૂપિયા, 30 રૂપિયા, 30 રૂપિયા. 30 રૂપિયાની એક ટિકિટ, 50 રૂપિયાની બે. ચાલો આ બાજુ ચાલો. ખાલી જાય તો પૈસા 50ની બે. ચાલો આ બાજુ ચાલો. અત્યારમાં ગરમી બહુ થવા માંડી છે, કેમ કે બધું પબ્લિક છે અને બધું પેક છે, તો ગરમી થવાની છે. અને હવે અહીંયા એવા છીએ અમે રિંગ ફેંકવા. કરીએ ટ્રાય. 500 નોટ છે તો ટ્રાય કરીએ. 500 નોટ છે, 500ની નોટ તો નથી ટ્રાય કરવી. તો નથી ટ્રાય કરવી. એમાં ટ્રાય તો કર. શું છે રિંગ? તમારી ઈચ્છા. દરેક રમકડા 30માં લાગે. દરેક વસ્તુની કિંમત 30 રૂપિયા. ઇનામ ના લાગે તો પૈસા પાછા મળે. 30 રૂપિયા, 30 રૂપિયા, 30 રૂપિયા. 30 રૂપિયાની એક ટિકિટ. હાર માર 30 રૂપિયા ઇનામ તો નાખ તો. ખાલી જાય તો ચલો ટીમ अपना खोलो. टीम अपना खोलो. રહી ગયા આગળ. બસ એમ જ નાખ, એમ જ નાખ, એમ જ નાખ. બસ આ ગયા પાણીમાં. ઇનામ ફરિયાદ લગે. ઇનામ ફરિયાદ લગી ગઈ. क्या हुआ? અત્યારે અમે બેઠા છીએ ચકડોળમાં. અમે આવી ગયા છીએ અને ટિકિટ લઈ લીધી છે. કેટલું મસ્ત છે, કેટલી મસ્ત લાઈટ થાય. ઉપરથી બતાવી તમને રાજુ. ઉપરથી બતાવીએ રાજુલા. હાજી વાત છે, મસ્ત દેખાય છે. આ એક રાઉન્ડ ફરી જાય આખો, પછી અમારી વારી આવશે. તો ગાઈસ હવે અત્યારે અમે લોકો ચકડોળમાં બેઠા છીએ અને રોહિત અમારી ખાવા છે અને હું અહીંયા છું. અને આખું રાજુલા બતાવી જાય તે લાઈન હોટલ ને અમારા યાર્ડમાં છે મેળો, તો ત્યાં આખું યાર્ડ ને બધું મસ્ત દેખાય છે. હજી તો પ્રોપર ઉપર ગયા નથી, હજી બાકી છે. બીક લાગે છે મને. બીક લાગે. આ તો નોર્મલી કહેવાય. આવું તો બધા ફરતા હોય, બેસતા હોય. હવે કઈ બીવાડ ના હોય. સારું નથી. ચાલો ખાન પછી ખબર પડશે. મેળો નીચે કેવો મસ્ત મેળો બતાય છે. આ સાઈડ છે. કેટલા ઉપર આવી ગયા? આસની વસ્તુ છે. જો આ હોડી છે ને,
આપણે હોડીમાં હું નથી બેતો, મને ઉલટી થાય એવું હું હા. એકલી બેઠી. એકલી ન બેહાય. તો ગાઈસ ફાઇનલી હું આજ આકાશમાં આવી ગઈ છું. તો કાંઈ નહીં, બસ ફોન મૂકી એમ અને હવે નીચે જઈને પાછા બ્લોગ ઉતારશું, કેમ કે નક્કી ન હોય કે કદાચ બીક લાગે ફોન પર નીચે પડી ગયો હોય તો રિસ્ક ન લેવાય એમ. તો રોહિતને કહું ફોન કીધા મૂકી દો. તો હાલો બતાવી દો પેલા બહુ ઉપર આખું રાજુલા દેખાય. બહુ ઉપર આવી ગયા છે હવે. પીપાઓ પોર્ટ ને બધું બતાવીશ. આઈથી બહુ મસ્ત દેખાય તો બધું. પકડે રાખો પેલા, પછી તમે બતાવો. હાલો બતાવી દીધું લે. અત્યારે ચપ્પલમાંથી નીચે ઉતરી ગયા અને થોડીક વાર બીક લાગી અને હવે કઈ વાંધો નથી, નીચે આવી ગયા છે અને અત્યારે આ દુકાન આવી ગઈ. મને આ બહુ ગમ્યું, પણ હું અત્યારે ક્યાં પહેરી જાઉં કેવું લાગે? સરસ. તો ગાઈસ હવે અત્યારે મંગાવ્યા છે લાઈવ ઢોકળા. લાઈવ ખાવું હોય તો લાઈવ ઢોકળા મંગાવવા પડે ને. કેવા છે? હાલો મળીએ થોડી વાર. ગાઈસ હવે અત્યારે મેળામાંથી આવી ગયા છીએ. બહુ ઘોંઘાટ હતો, બહાર નીકળે અત્યારે હાલ લાગ્યું નહીં. હવે અત્યારે આવ્યા છીએ અમે જીજે 14માં. ચાઇનીઝની બધી વસ્તુ મળે છે ત્યાં આવ્યા છીએ અને હવે બસ સૂપ પીવાનો વિચાર છે. સૂપ પીવું છે મારે ઘરે. તમારે ઓનલી સૂપ? બસ મારે ખાલી સૂપ જ પીવું છે. તો ભાઈ બસ સૂપ પી અને ઘરે વહી જશું, પછી મળશું હવારે, બરાબર હે ને? અને કાલ છે શીતળાઈ સાતમ, તો હેપી શીતળાઈ સાતમ. ગરમી બહુ થાય છે. પછી યાદ આવ્યું બ્લોગ લેવાનો બાકી છે. અત્યારે સૂપ બુક પી લીધું છે અને બહાર વ્યવા છે. રોહિત ગયા છે માવો લેવા, સામે ગલ્લો છે ત્યાં, બરોબર. અત્યારે મારા ફેસ ઉપર લાઈટ નહીં પડતી હોય તો ખબર નહીં. તો કાંઈ નહીં, બસ હવે અત્યારે જાશું ઘરે અને રોહિત માવો લઈને આવે એટલે કીધું ચોકલેટ લેતા આવજો, લાવે કે નહીં કોને ખબર. તો કાંઈ નહીં, બસ હવે જઈશું ઘરે ને ઘરે જઈને મળીએ. ભાઈ તો ગાઈસ હવે અત્યારે ત્યારના ઘરે આવી ગયા હતા, ચેન્જ કરી લીધા છે ને હવે અત્યારે મારે ચૂલા ઠારવાના છે, બરોબર. તો અત્યારે છે ને પેલા પાણીનો છાંટ દેવાનો, બધે પેલા પાણીનો છાંટ દઈશ અને પછી છે ને ઢીલા કરવાના છે. બસ જો અત્યારે ચૂલા ઠરી ગયા છે. કાલ આખો દિવસ ચૂલો જગવાનો નથી, કેમ કે કાલ ચૂંટણી સાતમ છે તો માતાજી ચૂલા ઉપર બિરાજમાન હોય એટલા માટે આપણે ચૂલો નહીં જગવાનો કાલે. તો ગાઈસ હવે આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.